गुड मॉर्निंग गाइस, हमारा ब्लॉग में तुम्हारा स्वागत है। तो अमे पहला पाणियारू साफ करशू। आज तो घણા દિવસે તમને અમારું પાણીયારું ચોખ્ખું કરતા અમે નજર આવશું, તો ફટાફટ કરી દઈએ। તો ગાઈસ પાણીયારું સાફ કર્યા પછી આપણે નાસ્તો કર્યા પછી આપણે પોતું મારશું। તો પોતું મારવાનું કોને ગમે અને કોને નહીં એ પતી જાય એટલે આપણે ચાના વાસણ ઘસી દઈશું। ચાના વાસણ ઘસાઈ જાય એટલે આપણે બધા નાસ્તો કરી લઈશું। તો નાસ્તામાં અમે ફ્રૂટ કાપ્યું છે। હવે તમને દેખાતું હશે આ કોણ છે? રાજભાઈ રમે છે। હવે આપણે જતા રહ્યા ખેતરમાં। તો ખેતરનો કેટલો મસ્ત વ્યૂ આવે ચા જોડે, દેખો, લાગે ને બાકી જોરદાર। ઘરના બધા બાજરી લણવા બેસી ગયા કેમ કે મજૂર હમણાં મળતા નથી। તો આ વાતાવરણ કેવું લાગે તમને ગાઈસ? આખું ખેતર તમને ગ્રીન નહીં દેખાતું, આટલું જ ગ્રીન દેખાતું હશે। તો આને કહેવાય કહણા ભેગા કર્યા હોય ના, વાઢીને ભેગા કરે ને એને કહેવાય। તો જોઈ લો, મેં તો પહેલી વખત આ બધું જોયું છે। તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણો બ્લોગ ચાલુ થાય છે આજે ખેતરમાંથી। તો ખેતરે આપણે ચા આપવા આવ્યા હતા। તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો, તમને બહુ જ મજા આવશે। મજા તો આવતી જ હશે ને બ્લોગમાં? તો કોમેન્ટ કરજો તમે લોકો, અને કેવો વ્યૂ આવે છે। તડકામાં મને નહીં દેખાય પણ તમને લોકોને દેખાતું હશે, તો બ્લોગમાં બનાવી રહેજો। હવે આપણે કપડાં સુકવવાનો ટાઈમ થઈ ગયો હોય, ઘડિયાળમાં વાગી ગયા 10:30। તો થોડું લેટ થઈ ગયું હોય પણ ચલો ફટાફટ કપડાં સૂકવી દઈએ। અને હા, મમ્મીજી અને રાજના પપ્પા તો ગયા છે શું કહેવાય, 12મું કહેવાય ત્યાં। તો ઘરે ખાલી હું, દિનેશભાઈ અને મારા ફઈ આવ્યા છે એક, અને એક અમારા નણદબા, અમે 4 જણા છીએ। તો ચલો ફટાફટ કપડાં સૂકવી દઈએ આપણે અને પછી રસોઈ કરી દઈએ। તો રસોઈમાં શું બનાવશું એ તમે વિચાર કરતા રહો અને કોમેન્ટ કરજો। એટલી વાર અમે કપડાં સૂકવી દઈએ ફટાફટ, ચાલો ગાઈસ। તમે બધા એમ કહેતા હશો કે ગમે ત્યારે એક જ આઉટફિટ સૂકવે છે। આ જ આઉટફિટ અમારે સૂકવવાનું હોય અહીંયા, કેમ કે અહીંયા તડકો ના આવે એના માટે। તો અને પ્લસ એક બીજી વાત છે કે મારા પાસે ગિમ્બલ નથી, એટલે મારે ફોન જ્યાં ત્યાં મૂકીને વિડીયો શૂટ કરવાનો હોય। એના માટે મારે ફિક્સ જગ્યા છે અહીંયા, એટલે મારા આ વિડીયો તમારો અહીંયાથી જ બને છે। એટલે થોડા દિવસોમાં અમે ગિમ્બલ લાવી દઈશું। તો હમણાં તો ચલાવીએ, કામ ચલાવતું રાખવું જ પડે, એકદમથી બધી વસ્તુ લવાય નહીં એના માટે। તો હવે કપડાં આપણે સૂકવી દઈએ। તો એક આને શું કહેવાય, ઘાઘરો? તમારામાં શું કહે? અમારામાં તો કે ઘાઘરો, તમારામાં શું કહે કોમેન્ટ કરજો। અમારા આઉટફિટમાં આને ઘાઘરો કહેવાય અને આને ઓઢણું કહેવાય। ઓઢણું કહેવાય, સાડી કો ગમે તે કોઈ ચાલે, પણ આને તો ઘાઘરો જ કહેવાય। તો તમે લોકો પણ કોમેન્ટ કરજો કે તમારા બધામાં શું કહેવાય છે। તો વિડીયોમાં તમે બનાવી રહેજો, આપણે કપડાં સૂકવી દઈએ અને પછી તો ગાઈસ આપણે કપડાં ધોઈ ગયા, સૂકવી પણ દીધા। હવે કપડાં સુકવતા વિચારી લીધું કે શું શાક બનાવવાનું। તો આપણે બનાવીશું બટેકાનું શાક અને થોડી છાશ વઘારી દઈશું, કેમ કે એક વસ્તુ કરો તો પણ ચાલે, પણ બટેકાનું શાક બધાને ના ભાવતું હોય, ઓછું ભાવે। તો થોડું બટેકાનું શાક ખાશે, થોડું છાશ વઘારી લઈ તો આમ ધરપત થાય પેટને। તો ચલો ફટાફટ બનાવી દઈએ। અમારી આ ગાય છે ને બહુ આમ શાંત છે આજે। અને જો ભેંસ કેટલી મસ્ત ઊભી છે। તો આજનો મસ્ત વ્યૂ છે। તો ગાઈસ બટેકાનું શાક બનાવવાનું, તો હવે બટેકાનું શાક રેડી થઈ ગયું છે। તો જોઈ લો કોને મોઢામાં પાણી આવે। આના બનાવી છાશ વઘારેલી, કેમ કે આજે મારે વલોયું હતું, તો છાશ વઘારેલી બની ગઈ। તો આ જોઈને કોને મોઢામાં પાણી આવે। તો ગાઈસ આપણે ઘસવાના વાસણ અને આવી ગયો તડકો। તો જોઈ લો વાસણ કેવી રીતે પડે। અમારા રાજભાઈને ચોકડીમાં આવી ગયા એટલે આવું થવાનું। તો ચલો ફટાફટ વાસણ ઘસી દઈએ। અને હા, વાસણ ઘસ્યા પછી આપણે આરામ કરશું। તો બ્લોગમાં બનાવી દેજો, બપોર પછી આપણે મળીએ। તો જોરદાર આજે બધા ઊભા છે, આ બેઠા છે।
અને બહારનું વાતાવરણ બહુ સારું છે. તો ચલો હવે સૂઈ જઈએ. આજે સિસ્ટર ડે છે, કાલે બ્રધર્સ ડે હતો, આજે સિસ્ટર ડે છે. તો હેપી સિસ્ટર ડે માય સિસ્ટર. અને મારી બહેનનું નામ છે રંજન. તો મને બહુ જ વાલી છે, મારાથી નાની છે મારી બેન. તો લવ યુ સિસ્ટર. બેન બી એક વાત કહું, આનો આનો અલ્લા અલ્લા ના ના ના. શું કરે છે તું? એ ભૂત અનિન રમાડે. બેઠા બેઠા એક વિચાર આવ્યો. શું આવ્યો ખબર કે છોકરીઓને સાસરે ના જવાનું હોત તો કેટલું સારું હતું, હોત કે નહીં? કોમેન્ટ કરો. કેમ આવો વિચાર આવ્યો ખબર? કેમ કે મેં એક વિડીયો જોયો હમણાં. એમાં કહે છે કે પપ્પાના ઘરે હોય તો આપણે કહીએ પપ્પાનું ઘર, સાસરીમાં આવીએ એટલે આપણે કહીએ સસરાનું ઘર. તો આપણું ઘર ક્યાં? આપણું ઘર ક્યાં છે એમ? એટલો એવો વિચાર આવ્યો કે સાસરીમાં રહીએ તો આપણે એમ કહીએ આપણું તો કહેવામાં આવતું જ નથી. મારું ઘર ક્યાં છે એ મને ખબર નહીં પડતી. તો ગાઈસ આપણું ઘર તો નહીં જ ને એમ. પિયરમાં હોઈએ તો આપણે એમ પપ્પાના ઘરે હોય તો આપણે કે પપ્પા આપણે આમ કરવાનું, પપ્પા આપણા ઘરે આમ કરવાનું કહીએ. સાસરીમાં હોય તો આપણે સાસુના ઘરે સસરાના ઘરે આપણે એમ જ કહેતા હોય કે આમ કરવાનું, આપણા ઘરે આમ કરવાનું. પણ મારા ઘરે કેમ નહીં? છોકરાઓ બિંદાસ કહી શકે મારું ઘર, હે ને? તો છોકરીઓ કેમ ના કહી શકે? છોકરીનું ઘર ક્યાં એમ? સાસરીમાં ઘર નથી, પિયરમાં ઘર નથી, તો ઘર ક્યાં છે? તો છોકરીઓને એટલી હું શીખ આપવા માગું છું કે મહેનત કરીને આપણું ઘર બનાવો. આપણું ઘર કહેવા માટે, મારું ઘર કહેવા માટે ઘર હોવું જોઈએ જ્યાં સુકૂન, એટલે સુકૂન તો બધી જગ્યાએ જ હોય. પપ્પાના ઘરે આપણે સુકૂન જ છે, સાસરીમાં સુકૂન છે, પણ એમ મારું ઘર, એમ મારું ઘર કહેવા માટે ઘર કેમ નહીં આપણા જોડે? આ વાત મને હર્ટ કરી બહુ આજે, કે સાલું આપણે એમ નહીં કહી શકતા કે મારું ઘર. વાહ, દીકરીઓની જિંદગી કેવી તો પછી. તો બહેન, તારા માટે આજે હું 4 લાઈનો બોલીશ. તો પહેલાં તો તને કહીશ કે હેપી સિસ્ટર ડે માય સ્વીટ સિસ્ટર રંજન. તો મારા જોડે લાખો કરોડો રૂપિયા નથી, પણ ભગવાનની આપેલી એક નાનકડી અને લાડકડી બેન છે જે મને મારા જીવથી પણ વધારે વાલી છે. લવ યુ સિસ્ટર. તો ગાઈસ, સાંજના 6 વાગ્યાનું વાતાવરણ જુઓ. બોલજી, હજી બોલજી, બોલ, હજી બોલ, મેં આવું બોલ. તો ફાઇનલી ગાઈઝ, આજે બધું જ કામ પતી ગયું. આપણે વિડીયો બનાવ્યો નહોતો, તો અમારા આજનું કામ બધું પતી ગયું છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા જ આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો જય માતાજી.